નમસ્કાર. ઇંગ્લિશનો એક શબ્દ છે સેલ્ફ કોન્ફિડન્સ અને શાસ્ત્રોમાં તેને કહેવામાં આવ્યું છે આત્મશ્રદ્ધા. તો સ્વામી વિવેકાનંદે તેમના પ્રવચનોમાં બહુ બધી વાર કીધું છે કે તમારી જો આત્મશ્રદ્ધા છે તો તમારા માટે કોઈ કામ અશક્ય નથી. એટલે કે તમારી પાસે જો તમારો સેલ્ફ કોન્ફિડન્સ છે કે હા હું કરી શકું છું, હું આગળ વધી શકું છું, હું ગમે ત્યાં લડી શકું છું અને કોઈ પણ કામ કરી શકું છું, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને રોકી શકતી નથી. પણ જો એનો અભાવ છે તો તમે જિંદગીમાં કશું કરી શકવાના નથી. તો સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે તમારી આત્મશ્રદ્ધા, તમારા સેલ્ફ કોન્ફિડન્સને વધુમાં વધુ મજબૂત બનાવો. એના માટે એના યોગ્ય વાતાવરણમાં રહેવાનું શરૂ કરો. જ્યાં નેગેટિવિટી છે, જ્યાં નબળી વાતો થાય છે, તમારા આજુબાજુમાં જો એવું વાતાવરણ છે કે ત્યાંથી નબળા વિચારો જ આવે છે, તો એવી જગ્યાએથી દૂર થઈ જાઓ અને એવી જગ્યાએ જવાનું, બેસવાનું, વાતચીત કરવાનું પસંદ કરો કે જ્યાં પોઝિટિવિટી મળે છે, સારા વિચારો મળે છે, નવા લોકો મળે છે, નવું જાણવા મળે છે અને એક નવી ઉર્જા મળે છે. અને ત્યારે જ આપણી અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ આવે છે અને આપણે આગળ વધી શકીએ છીએ. તો શાસ્ત્રોમાં આના વિશે ખૂબ બધું લખવામાં આવ્યું છે અને ખાસ કરીને સ્વામી વિવેકાનંદના કોઈ પણ પ્રવચનમાં તમે જોઈ લ્યો તો એમનો આ શબ્દ આવશે કે આત્મશ્રદ્ધા, કે ઊઠ ઊભો સા અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યો રહે. અને આત્મશ્રદ્ધા ઉપર એણે વિસ્તૃત બહુ બધું કીધું છે કે આત્મશ્રદ્ધાથી તમે શું ના કરી શકો, આત્મશ્રદ્ધાથી તમે ભગવાનને પણ પામી શકો છો. કારણ કે ગીતામાં ભગવાને કીધું છે કે હું મનુષ્યની અંદર જ છું, બહાર મને ગોતવાની જરૂર નથી. અને શાસ્ત્રોમાં પણ કીધું છે કે અહમ બ્રહ્મસ્મી, એટલે કે હું પોતે જ બ્રહ્મ છું. જો આપણે જ બ્રહ્મ હોઈએ તો પછી હવે આપણે ડરવાની જરૂર ક્યાં રહી કે ભાઈ મારાથી આ બિઝનેસ ના થાય, મારાથી સ્ટુડન્ટ છીએ તો કે ભાઈ મારાથી સાયન્સ ન લેવાય, મારાથી કોમર્સ ના લેવાય, હું ડૉક્ટર ના બની શકું, હું એન્જિનિયર ના બની શકું, મારાથી આ કામ થઈ શકશે, આ કામ નહીં થઈ શકે. યુવાન વર્ગ છે, ભણી ગણીને ફ્રી થયેલો છે, તો એમને હોય કે ભાઈ મારાથી યુપીએસસીની એક્ઝામ દેવાય ના દેવાય, મારાથી બીજી તૈયારી થાય ના થાય, હું કોઈ મોટો બિઝનેસ ના કરી શકું. તો આ બધા એક વહેમ છે અને આ વહેમમાંથી બહાર નીકળવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે આત્મશ્રદ્ધા અને એના ઉપર ટેકું રહેવું ખૂબ જરૂરી છે. જય હિન્દ, જય ભારત.